એકતાનગર ખાતે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વધેલી પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક કક્ષાએ રોજગાર સર્જનનું માધ્યમ બની છે। ખાસ કરીને આદિવાસી યુવાનો પણ કૌશલ્યવાન બની ઘર આંગણે રોજગારી મેળવતા થાય એ માટે બનાવવામાં આવેલા એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ મેળવી ઘર આંગણે નોકરી કરતા થયા છે। એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રનો પ્લેસમેન્ટ રેશિયો 78% જેટલો છે। આ રેશિયો ગુજરાતની પ્રતિષ્ઠિત કોલેજો કરતાં પણ અનેક ગણો વધારે છે। ગાંધી મલ્લિકાર્જુન નારવ વારાલક્ષ્મી ફાઉન્ડેશન ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નર્સ ઓથોરિટી વચ્ચે સમજૂતી થઈ અને વર્ષ 2021માં અહીં એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી। વારાલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે તેમ એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું। એકતા કૌશલ્યવર્ધન કેન્દ્ર ખાતે 1 થી 3 માસના ટૂંકા સમયગાળામાં 9 કોર્સની તાલીમ આપવામાં આવે છે, જેમાં નર્મદા જિલ્લાના 151 ગામોના યુવાનોને તાલીમ આપવામાં આવે છે, જે પૈકી 90% તાલીમાર્થીઓ આદિવાસી સમાજના હોય છે। અત્યાર સુધી તાલીમ લેનારા ઉમેદવારોમાં 55% યુવતીઓ અને 45% યુવાનો છે, એટલે કે અહીંથી તાલીમ લઈ નોકરી મેળવવામાં મહિલાઓની સંખ્યા વધુ છે। રસપ્રદ બાબતો એ છે કે સ્ટારબક્સ જેવી બહુરાષ્ટ્રીય કંપનીની કોફી બનાવવા માટે પણ તેના મિશ્રણની પદ્ધતિ શીખવી પડે છે। એસઓયુ પરિસરમાં આ કામ પણ આદિવાસી યુવાનો સારી રીતે શીખી ગયા છે અને ત્યાં કામ કરી રહ્યા છે અને માતબર રકમનો પગાર પણ મેળવી રહ્યા છે। અહીં ઈ-ઓટો ડ્રાઈવર, લાઇટ મોટર વ્હીકલ ડ્રાઈવર, હાઉસકીપિંગ એન્ડ રૂમ એટેન્ડન્ટ્સ, ઇલેક્ટ્રિશિયન, ફ્રન્ટ ઓફિસ એસોસિએટ્સ, કોમ્પ્યુટર ડાટા એન્ટ્રી ઓપરેટર, બ્યુટી થેરાપિસ્ટ, ફૂડ એન્ડ બેવરેજ સ્ટીવર્ડ અને ટુરિસ્ટ ગાઈડની તાલીમ આપવામાં આવે છે। તેમાં સૌથી વધુ માંગ ઇલેક્ટ્રિશિયનની રહી છે, તેમાં પ્લેસમેન્ટનું પ્રમાણ 100% જેટલું છે। એ બાદ ઈ-ઓટોમાં 92% અને હાઉસકીપિંગમાં 86% છે। બ્યુટી થેરાપિસ્ટનો કોર્સ કર્યા બાદ ઘણી આદિવાસી યુવતીઓ પોતાના ઘરે સ્વતંત્ર વ્યવસાય કરતી થઈ છે।